નમસ્કાર મિત્રો, મારું નામ છે ચારડિયા વિજયસિંહ. હું અશ્વિનભાઈ પટેલ કોમર્સ કોલેજનો છું. મને એડિએશનમાં આવવાની તક મારા પ્રોફેસર એવા મારી કોલેજના અધ્યાપકો એવા રાહુલભાઈ, સુરજ સર અને ધર્મેન્દ્ર વતી જ્યારે મને જણાવવામાં આવ્યું કે તમારે એડિએશનમાં જવાનું છે, ત્યારે અમે એ જ ઉત્સાહભેર સાથે, એ જ આનંદભેર સાથે અમે એડિએશનની અંદર અમારું નામ લખાયું. સૌ પ્રથમ 27 મેના રોજ અમે જ્યારે એડિએશનમાં ત્યાં સૌ ભેગા થયા છીએ, ત્યારે સર્વે મિત્રો જેને નહોતા ઓળખતા, નહોતા કોઈ જોડે પહેચાન નથી, છતાં એ મિત્રતા ભાવથી એવી આત્મીયતા બંધાઈ કે સર્વે જણ અમારા પ્રિય બંધુ બન્યા અને અમારા બન્યા. અને અમે સર્વે જણ ત્યાંથી ગ્રુપ ફોટો બીજું પડાવીને ટ્રેનમાં આવ્યા. એ સફરની અંદર ઘણો જ આનંદ આવ્યો. સર્વે જોડે વાતચીત થઈ, સર્વે જોડે એક મિત્રતાનો ભાવ પ્રગટ થયો. આ બધા જ કાર્યની વચ્ચે અમે ચંદીગઢ ઉતર્યા. ત્યાંથી વોલ્વો બસ દ્વારા અહીંયા મનાલી પહોંચ્યા અને અમે અહીંયા ગૌશાલ ગામે પહોંચ્યા. સૌ પ્રથમ જ્યારે હું અહીંયા ગૌશાલ ગામે આવ્યો, ત્યારે ગૌશાલ ગામની સૌંદર્યતા અને કુદરતીનું સૌંદર્ય જોઈ અને મારું મન મંત્રમુગ્ધ થઈ ગયું હતું. કારણ કે જ્યારે આવા કુદરતના નજારાની અંદર આપણે આવતા હોઈએ છીએ, આવા સૌંદર્યની અંદર, અને જે ગુજરાતની અંદર જે તાપમાન 45 ડિગ્રી, તરત જ 8-10 ડિગ્રી સુધી આપણે આવીએ છીએ, ત્યારે આપણા શરીરને અંદર કેવી રીતે ઢાળવું અને કેવી રીતે સેટ કરવું એ મેં શીખ્યું છે. તથા અહીંયા ગૌશાલ ગામમાં આવી ટેન્ક વિતરણ થયું. સૌ અંદર પોતપોતાના સાથીઓ સાથે અંદર ગયા, જે નતા ઓળખતા, એવું નહીં કે મિત્રો સાથે, સૌ અલગ અલગ સાથ પોતાના ટેન્કની અંદર ડિસ્ટ્રીબ્યુટ થયા. અને ત્યાર પછી સર્વ જોડે એક મિત્રતાનો સંબંધ બંધાયો અને ત્યાંથી અમારો દોર શરૂ થયો. જેમ જેમ અમે જતા ગયા, સવારે વશિષ્ઠ કુંડ ગયા હતા. વશિષ્ઠ ઋષિની અમે ઇતિહાસ, એમની કથા સાંભળી અને ત્યાં સ્નાન પણ કર્યું વશિષ્ઠ કુંડની અંદર. અને ત્યાંથી આવતા કર્યું ટ્રેકિંગની અંદર ઘણા બધા કુદરતી સૌંદર્યના પળો નિહાળ્યા. જેમ જેમ પક્ષીઓના કલરવ છે, નવા અવનવા વૃક્ષો છે, બીએસ નદી જેના તમે નિવાસ કરતા હતા, અહીંયા જ રહેતા હતા, તો એનો પણ એક અલગ જ લય અને અલગ જ એની રીધમ અમે અહીંયા બેસીને નિહાળી છે. તથા હું કહું તો અહીંયા એને મારો વિકાસ તો થયો જ છે, પણ બાહ્ય વિકાસ માટે અને આસ્ક મોડલ જે કહેવાય ને, એટીટ્યુડ, સ્કિલ ને નોલેજ, તથા રશ્મિ ઝા મેડમ ધર્મ ઉપરની તમામ સંબોધન છે, એમનો 3 દિવસથી એમણે અહીંયા સંબોધન કર્યું. એમાંથી મેં ઘણું બધું શીખ્યું, ઘણું બધું મેળવ્યું. અને ફક્ત તમારા માટે, તમે નેતૃત્વ કરી રહ્યા છો, તો તમારી અંદર કેટલું નેતૃત્વ, પહેલું ખુદ લીડરને જ નેતૃત્વની આવશ્યકતા હોય છે, ત્યાર પછી એ લીડર બની શકે છે. તો એના અમે ગુણો કેળવ્યા. અને ફક્ત તમારા માટે નહીં, મારા દ્વારા કઈ રીતે થિંકિંગ પ્રોસેસ થાય, કઈ રીતે વિચારાય, એવા ભાવો અમારી અંદર પ્રગટ કર્યા છે. તથા જોગણી ફોલ ગયા, ત્યાં પણ સર્વે મિત્રો સાથે મજા માણી. ત્યાર પછી સૌથી યાદગાર પણ રોહતા અટલ ટનલ, ત્યાં ગયા તો ઈશ્વરનો આભાર માનીએ. તે કુદરતી સૌંદર્ય તો જે અમે જે વિચાર્યું હતું, જે ધાર્યું હતું, તે તો જોવા મળ્યું, છતાં કોઈ કુદરતી હોનહારત ન થઈ, સ્નોફોલ ન થયું, એવી વિશેષ કોઈ પણ ઘટના નથી. અને અટલ ટનલ ત્યાં જેથી અમે સર્વે અમારી પળો આનંદથી અને અમારા જીવનના સ્મરણો અને શૈશવના સ્મરણો અમે અમારા જીવનની અંદર અંકિત કરી ચૂક્યા છીએ. ત્યાર પછી અહીંયા જોઈએ તો મેડિટેશન, કસરત અને વ્યાયામની એ પણ અમે જીવનની ખૂબ જ અગત્યનું છે. જ્યારે શરીરની વાત આવે, ત્યારે શરીરની જો સ્વસ્થતા અને તંદુરસ્તી હશે, તો જ તમારું શરીર કામનું અને કાર્ય કરવા માટેનું પ્રબળ દાવેદાર રહેશે. તો એમાં ખબર પડી કે આપણી સ્વસ્થતા અને તંદુરસ્તી કેટલી મહત્વની છે. અહીંયા રાત્રે સર્વે 2-4 દિવસ, 10 દિવસ શીખ્યું કે ખૂબ જ અગત્યનું છે. અંદર કેમ્પ ફાયર થયો, ત્યાં દેશભક્તિના સંગે સૌ રંગાઈ ગયા અને બીજા અવનવા ભાવભક્તિ ગીતો, બાળગીતો તથા આપણે મિત્ર યારીના ગીતો સર્વે ગાયા અને સર્વે અહીંયા આનંદ માણ્યો. તથા ગઈકાલે રાત્રે લાસ્ટમાં જે કેમ્પ ફાયર કર્યો, અંદર સર્વે મિત્રોએ મજા માણી, ગરબા કર્યા, તેમજ સુખ દુઃખની વાતો કરી. અને આજે સવાર જ્યારે થઈ છીએ, ત્યારે સૌ છૂટા પડી રહ્યા છીએ, નાસ્તો કરીને જશું. તો આનો આજ ભાવ, આનો આજ મિત્રતા સર્વે જોડે કેળવાઈ રહેશે, ટેવાઈ રહેશે. અને આજે અહીંયા આવીને જે અમે 10 દિવસ સમગ્ર અમારો કાર્યક્રમ અહીંયા વિતાવ્યો છે, જીવનનો ખૂબ જ યાદગાર અને અમારા શૈશવના સ્મરણોની અંદર અંકિત બનશે. એવા સવિનય ભાવ સાથે વિરમું છું. સર્વને ધન્યવાદ.